હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણે ત્રિમાસિક પરીક્ષાના અલગ અલગ વિષયના પેપરના આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે લઈને આવ્યા છે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, જે ત્રિમાસિક પરીક્ષાનું મોડલ પેપર આધારિત આપણે પ્રશ્નો છે, એટલે કે એક મોડલ પેપર છે વિદ્યાર્થી મિત્રો. આ જ પ્રમાણે તમારે શાળામાં પરીક્ષા લેવાશે. તો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, જે તમારા પરીક્ષામાં પૂછાઈ પણ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આપણી પાસે છે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ સાથે જવાબ લખો. પ્રત્યેકનો 1 ગુણ છે. 5 વિકલ્પો છે, 5 માર્ક્સના છે. પહેલો જ પ્રશ્ન છે, નીચેના પૈકી કયો ખાદ્ય પદાર્થ વનસ્પતિ જ પેદાશ છે? તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, સરસવ. બીજો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો ખાદ્ય પદાર્થ પ્રાણી જ પેદાશ છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4 ઓપ્શન આપ્યા છે. 4 ઓપ્શનમાંથી ચોથા નંબરનો ઓપ્શન છે ડી, એ માંસ એ પ્રાણી જ પેદાશ છે. ત્રીજો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા પદાર્થ વનસ્પતિ જ પેદાશ નથી તેમજ પ્રાણી જ પેદાશ પણ નથી? તો ભાઈ વનસ્પતિ પેદાશ પણ નથી અને પ્રાણી પેદાશ પણ નથી. તો 4 ઓપ્શન છે, એમાં મગ છે વનસ્પતિ પેદાશ છે, ઘી પ્રાણી જ પેદાશ છે અને મરચું વનસ્પતિ પેદાશ છે. તો અને એ ખાંડ. તો વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન છે ઓપ્શન એ, ખાંડ. પ્રશ્ન નંબર 4, શાકભાજી અને ફળો કોણ આપે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિઓ. તો ઓપ્શન બી. 5મા નંબરનો પ્રશ્ન છે, ગાજરની છોડનો કયો ભાગ ખાવા માટે ઉપયોગ થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, મૂળ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 1બ, નીચે આપેલા પ્રશ્નોની ખાલી જગ્યા પૂરો. પ્રત્યેકના 1 ગુણ છે. હરણ માત્ર વનસ્પતિની પેદાશ ખાય છે, તે માટે ખાલી જગ્યા છે. તો હરણ વનસ્પતિ પેદાશ ખાય છે. તો વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ પેદાશ જે ખાતા હોય એને આપણે શું કહીએ છીએ? તૃણાહારી કહીએ છીએ. બીજો પ્રશ્ન છે, આપણે ખાલી જગ્યા પીએ છીએ જે ગાય ભેંસ અને બકરીમાંથી મળે છે, તે પ્રાણી જ પેદાશ છે. તો વિદ્યાર્થી મિત્રો જો સાચો જવાબ જોવા જઈએ તો જવાબ છે દૂધ. ત્રીજો પ્રશ્ન છે, ખાંડ આપણને ખાલી જગ્યા એમાંથી મળે છે. તો ખાંડ આપણને શેરડીમાંથી મળે છે. ચોથો પ્રશ્ન છે, વિટામિન સીની ત્રુટી એટલે કે ઉણપથી ખાલી જગ્યાનો રોગ થાય છે. તો સ્કર્વી. 5મો પ્રશ્ન છે, ખાલી જગ્યા વિટામિન ડીની ઉણપથી થાય છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સુક્તાન, એ વિટામિન ડીના ઉણપથી થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 2અ, નીચે આપેલા વિધાન સાચા છે કે ખોટા તે જણાવો. પ્રત્યેકના 1 ગુણ છે, એટલે કે 5 ગુણનો વિભાગ છે વિદ્યાર્થી મિત્રો, અને 5 પ્રશ્નો છે. ત્રુટિજન્ય રોગોને અટકાવવા સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે. તો આપેલું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? બિલકુલ સાચું છે. બીજા નંબરનો પ્રશ્ન છે, શરીર માટે સમતોલ આહારમાં વિવિધતાસભર ખાદ્ય પદાર્થ હોવો જોઈએ. તો આપેલો વિકલ્પ કેવો છે? બિલકુલ સાચું છે, એટલે ઉત્તર બિલકુલ સાચું છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, શાક તરીકે વપરાતી કોબીજ અને કોબીજના છોડનો પર્ણ ભાગ છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખોટું છે. ચોથો પ્રશ્ન છે, વનસ્પતિના મૂળ, પ્રકાંડ, પર્ણ અને ફૂલ ખોરાક તરીકે વપરાતા નથી. તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. 5મા નંબરનો પ્રશ્ન છે, સરસવના પાંદડામાંથી તેલ નીકળે છે. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપેલું વિધાન કેવું છે? બિલકુલ સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ તો પ્રશ્ન 2બની વાત કરીએ તો પ્રશ્ન 2ની અંદર જોઈએ વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા પ્રશ્નોના જવાબ 1-2 વાક્યોમાં જવાબ લખો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 5 પ્રશ્નો છે, પ્રત્યેકના 1 ગુણ છે. તો સૌથી પહેલાં પ્રશ્ન નંબર 1 જોઈએ, દૂધના ઉત્પાદનો ક્યાં ક્યાં છે? તો દૂધના ઉત્પાદનો દહીં, છાશ, માખણ, ઘી, પનીર, ચીઝ, મલાઈ વગેરે છે. બીજો પ્રશ્ન છે, તૃણાહારી પ્રાણીઓના 4 નામ આપો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તૃણાહારી પ્રાણીઓના 4 નામ હરણ, સસલું, ઊંટ અને હાથી છે. ત્રીજો પ્રશ્ન છે, આહારના મુખ્ય પોષક દ્રવ્ય ઘટકો કયા કયા?
તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આહારના મુખ્ય પોષક દ્રવ્ય ઘટકો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ, ક્ષારો છે. ચોથા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કોપર સલ્ફેટનું દ્રાવણ કેવા રંગનું હોય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કોપર સલ્ફેટનું દ્રાવણ વાદળી રંગનું હોય છે, એટલે કે ભૂરા રંગનું હોય છે. પાંચમો પ્રશ્ન છે સ્ટાર્ચ આયોડિનના દ્રાવણ સાથે કયો રંગ આપે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ચ આયોડિનના દ્રાવણ સાથે ભૂરો કાળો રંગ આપે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો નંબર 3. પ્રશ્નો નંબર 3ની અંદર શું કહે છે? નીચે આપેલા પ્રશ્નોના જવાબ ટૂંકમાં ઉત્તર લખો. કોઈ પણ 3 લખવાના છે, પ્રત્યેકના 3 ગુણ છે, એટલે કોઈ પણ 3 લખવાના છે, પ્રત્યેકના વિદ્યાર્થી મિત્રો 3 ગુણ છે, એટલે કે કોઈ પણ 2 લખવાના છે. અહીંયા ટાઈપિંગમાં ભૂલ છે, એટલે કોઈ પણના પ્રત્યેકના 3 ગુણ છે, એટલે 2 લખીશું એટલે 6 ગુણ થશે. પહેલા નંબરનો પ્રશ્ન છે આપના ખોરાકમાં મુખ્ય પોષક ઘટકોના નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો આમ જોવા જઈએ તો જો પ્રશ્નો 3ની અંદર જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સના પ્રશ્નો છે, કોઈ પણ 3 લખવાના છે અને પ્રત્યેકના 2 ગુણ છે. તો અહીંયા ભૂલ છે થોડી, એ જોઈ લઈશું વિદ્યાર્થી મિત્રો. તો આપના ખોરાકમાં મુખ્ય પોષક ઘટકોના નામ લખો. તો આપના ખોરાકના મુખ્ય પોષક ઘટકો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર, આ ઉપરાંત પાચક રેશા અને પાણી પણ ખોરાકમાં સામેલ છે, જે શરીરને ઉપયોગી છે. સેકન્ડ પ્રશ્ન છે તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ વચ્ચેનો તફાવત લખો. તો તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ વચ્ચેનો તફાવત નીચે મુજબ છે વિદ્યાર્થી મિત્રો. તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી, આ પ્રાણીઓનો મુખ્ય ખોરાક વનસ્પતિ જ છે, જેમ કે પાંદડીઓ, ફળો, છોડના અન્ય ભાગો. માંસાહારી પ્રાણીઓની વાત કરીએ તો આ પ્રાણીઓ મુખ્યત્વે પ્રાણીઓનું માંસ ખાતા હોય છે. બીજું છે પોઈન્ટ તૃણાહારી પ્રાણીઓની અંદર તેમનું પાચન તંત્ર લાંબુ હોય છે અને તેમાં જટિલ પાચન પ્રણાલી હોય છે, કારણ કે વનસ્પતિમાં સ્મૂથ રીતે પાચવવા માટે વધુ સમય અને વિશિષ્ટ પાચન જટિલ જરૂરી હોય છે. બીજો પ્રશ્ન છે તેમનું પાચન તંત્ર તૃણાહારી પ્રાણીઓના તુલનાએ ટૂંકું અને સરળ હોય છે, કારણ કે માંસ પચાવવા સરળ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો નંબર 3 આવે છે. પ્રશ્નો નંબર 3ની અંદર શું કહે છે? વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. બિલાડી મિશ્રાહારી પ્રાણી છે. તો બિલાડી અને ઉંદર નાના પક્ષીઓના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. વળી તે દૂધ, રોટલી અને અન્ય રાંધેલા ખોરાક પણ ખાય છે. આમ બિલાડી ખોરાક તરીકે નાના પ્રાણીઓ અને વનસ્પતિ પેદાશમાં એમ બંનેનો ઉપયોગી કરે છે. તેથી બિલાડી મિશ્રાહારી પ્રાણી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન આવે છે વર્ગીકરણ કરો. નીચેના પદાર્થ વનસ્પતિ પેદાશ અને પ્રાણીજ પેદાશોનું વર્ગીકરણ કરો. સરસવ, મધ, હળદર, ખાંડ, ઈંડા, ઘી, રાજમા, દૂધ, ગુંદર, માંસ, દહીં, મગફળી, લોટ, સિંગતેલ, કોડી લીવર, ઓઇલ, લાખ. તો આ છે વિદ્યાર્થી મિત્રો આ જે નામ આપ્યા છે એને આપણે વનસ્પતિ પેદાશમાં અને પ્રાણીજ પેદાશમાં વર્ગીકરણ કરવાનું. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે વનસ્પતિ પેદાશો જોઈએ. તો વનસ્પતિ પેદાશોની અંદર સરસવ, હળદર, ખાંડ, રાજમા, ગુંદર, મગફળી, લોટ, સિંગતેલ. પ્રાણીજ પેદાશોની વાત કરીએ તો મધ, ઈંડા, ઘી, દૂધ, માંસ, દહીં, કોડી લીવર ઓઇલ અને લાખ. 5મા નંબરનો પ્રશ્ન છે કયા ખાદ્ય પદાર્થમાંથી આપને કાર્બોદિત મળે છે? તો કાર્બોદિતના સ્ત્રોત ઘઉં, ચોખા, બાજરી, મકાઈ જેવા ધાન્યો, બટાટા, શક્કરિયા જેવા કંદમૂળ, શેરડી, ગોળ, મધ જેવા ગળ્યા પદાર્થો તથા ચીકુ, કેળા અને સફરજન જેવા ગળ્યા પદાર્થોમાંથી મળે છે કાર્બોદિત. 6થા નંબરનો પ્રશ્ન છે ચરબીનું સ્ત્રોત જણાવો. ચરબીનો સ્ત્રોત મગફળી, તલ, કોપરું, તેલ જેવા વનસ્પતિ તેલી પદાર્થો, કાચું બદામ, અખરોટ જેવા સૂકા મેવા તેમજ દૂધની બનાવટો, ઘી, ઈંડા, માંસ અને માછલી જેવા પ્રાણીજ પેદાશો. 7મા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો પ્રોટીનના સ્ત્રોત જણાવો. પ્રોટીનનો સ્ત્રોત મગ, તુવેર, અડદ, ચોળા, વાલ, વટાણા,
ચના, સોયાબીન, રાજમા જેવા કઠોળ, દૂધ, માખણ, પનીર, ઈંડા, માંસ, માછલી જેવા પ્રાણીજ પેદાશો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 છે. પ્રશ્ન નંબર 4ની અંદર કીધું છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ ટૂંકમાં ઉત્તર લખો. કોઈ પણ 2 લખવાના છે, પ્રત્યેકના 3 ગુણ છે અને 6 ગુણનો પ્રશ્નો 4 છે. ખોરાકને બગડતા અટકાવવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ? તો ખોરાકને બગડતા અટકાવવા માટે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપની જરૂરિયાત જેટલો જ ખોરાક રાંધવો જોઈએ, તેમજ ઉપયોગમાં લેવો જોઈએ. જમતી વખતે ખોરાકનો બગાડ અટકાવવો જોઈએ. ફળો અને શાકભાજી ખરીદ પછી સમયસર તેનો ઉપયોગ કરી લેવો જોઈએ, જેથી તે બગડે નહીં તેમજ સડી ના જાય. ઘરમાં સંગ્રહેલું અનાજ બગડે નહીં તેની યોગ્ય કાળજી લેવી જોઈએ. બીજા નંબરનો પ્રશ્ન છે ચોખામાં સ્ટાર્ચ રહેલો છે તે કેવી રીતે સાબિત કરશો? તો થોડી માત્રામાં ચોખા લઈએ, તેના ભૂક્કો કરો, તેમાં થોડું પાણી નાખો, પેસ્ટ બનાવો. આ પેસ્ટને સફેદ ટાઇલ્સ પર મૂકી ડ્રોપરની મદદથી તેના પર આયોડિનના દ્રાવણના 2-3 ટીપાં મૂકો. આમ કરતાં આયોડિનના પીળા રંગ ભૂરા અને કાળા રંગનો થશે. આ પરથી ચોખામાં સ્ટાર્ચની હાજરી રહેલી છે એમ સાબિત થાય છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો મગફળીમાં ચરબી ઘટક રહેલો છે તેમ કેવી રીતે સાબિત કરશો? મગફળીનો એક સિંગ લો, તેના કાગળમાં લપેટીને તેને પથ્થર વડે ભાંગો. કાગળની ખોલીને તેનું નિરીક્ષણ કરો. નિરીક્ષણ કરતાં કાગળના તેલ ડાઘા દેખાશે. પ્રકાશ તરફ કાગળ રાખીને ખાતરી કરો. આ પરથી મગફળીમાં ચરબી ઘટક રહેલો છે તેમ સાબિત થાય છે. ચોથા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો મધમાખી કેવી રીતે મધ બનાવે છે? તો મધમાખી સુગંધદાર ફૂલો પર બેસી તેમાં સુમઘુર ફૂલનો રસ ચૂસે છે, તેને મધુરસ કહે છે. ચૂસેલા ફૂલોના રસને તે એક કોથળીમાં સંગ્રહ કરે છે. જ્યારે ફૂલનો રસ અમુક પ્રમાણમાં એકઠો થાય ત્યારે તેના પોતાના મધપુડામાં જઈ ત્યાં સંગ્રહ કરે છે. આમાંથી મધનું નિર્માણ થાય છે, જે મધપુડામાં પોતાના ખોરાક તરીકે સંગ્રહેલું રહે છે. ખોરાકની દ્રષ્ટિએ પ્રાણીઓના કયા 3 વિભાગમાં વહેંચવામાં આવે છે? તે દરેકના 2 ઉદાહરણ આપો. ખોરાકની દ્રષ્ટિએ પ્રાણીઓના નીચે મુજબ 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. તૃણાહારી પ્રાણીઓ, બરાબર છે, માંસાહારી પ્રાણીઓ અને મિશ્રહારી પ્રાણીઓ. સૌપ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તૃણાહારી પ્રાણીઓમાં, તો ઉદાહરણ તરીકે હરણ અને સસલું. માંસાહારી પ્રાણીઓની વાત કરીએ તો ઉદાહરણ તરીકે ચિત્તો અને સિંહ. મિશ્રહારી પ્રાણીઓની વાત કરીએ તો ઉદાહરણ તરીકે મનુષ્ય અને રીંછ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ સવિસ્તાર લખો. પ્રત્યેકના 4 ગુણ છે. કોઈ પણ બે લખવાના છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. વાનગીમાં રહેલી ખાદ્ય સામગ્રી, તે ખાદ્ય સામગ્રીના સ્ત્રોતો જણાવો. પદ્ધતિ છે અગાઉ નોંધેલી વાનગીઓમાંથી અમુક પસંદ કરી તેની ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોત વિશે માહિતી મેળવો. કોષ્ટક આપ્યો છે વિદ્યાર્થી મિત્રો, કેટલાક ઉદાહરણ દર્શાવેલા છે, તેની ખાલી જગ્યાઓ પૂરો અને બીજા કેટલાક ઉદાહરણોની યાદી ઉમેરો. વિદ્યાર્થી મિત્રો અહીંયા ઇડલી એટલે ચોખા, અડદ, દાળ, મીઠું, પાણી. સ્ત્રોત છે ચોખા શામાંથી મળે છે? વનસ્પતિમાંથી. અડદ શામાંથી મળે છે? વનસ્પતિમાંથી. મીઠી ક્યાંથી મળે છે? પૃથ્વીમાંથી. અને પાણી પણ ક્યાંથી મળે છે? પૃથ્વીમાંથી મળે. હવે વિદ્યાર્થી મિત્રો એના આધારિત આપણે ખોરાક તરીકે વનસ્પતિના ભાગોનો આપણે ક્યાંથી મળે છે, કયા છે અને ક્યાંનો સ્ત્રોત છે. રીંગણનું શાક, રીંગણા, બરાબર છે, ક્યાંથી મળે છે ભાઈ? વનસ્પતિ જે ભાગમાંથી સામગ્રી મળતી હોય તે ભાગ, તો ફળ. મસાલા તરીકે મરચાં, તો ફળ. મગફળીનું તેલ કે અન્ય તેલ, તો બીજની વાત કરવામાં આવી છે. ભાખરી, ઘઉંનો લોટ એટલે બીજ એટલે ફળ કહેવાય. સલાડ, કાચા ખાઈ શકાય તેવા શાકભાજી, તો કોણ હોઈ શકે? ફળ, મૂળ અને પળનો પણ હોઈ શકે છે. શીરો, ઘઉંનો લોટ, ખાંડ, બરાબર છે, બીજ આવે, પ્રકાંડ આવે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કોષ્ટકની અંદર દરેક પ્રકારની વસ્તુ કેવી રીતે મળે છે, ક્યાંથી બને છે અને એમાંથી શું છે બધી જ માહિતી આપી છે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આવે છે બીજા નંબરનો પ્રશ્ન છે
આહારના પોષક દ્રવ્ય ઘટકો નામ આપી દરેક પોષક દ્રવ્યનું કાર્ય સમજાવો. તો આહારમાં 5 પોષક દ્રવ્યોના ઘટકો છે: કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષાર. આહારના દરેક પોષક દ્રવ્યોનું કાર્ય નીચે મુજબ છે. પહેલો નંબર છે કાર્બોદિત. કાર્બોદિત પદાર્થ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. તે કાર્ય કરવા માટેની જરૂરી શક્તિ પૂરી પાડે છે. બીજો પ્રશ્ન છે ચરબી. એટલે કાર્બોદિત કરતાં વધુ ગરમી અને શક્તિ આપે છે. ચરબી શરીરમાં શક્તિ સંચય માટે ઉપયોગી છે. ત્રીજો પ્રશ્ન છે પ્રોટીન. નવા કોષો અને પેશીઓના સર્જનમાં ઉપયોગી છે. આમ પ્રોટીન શરીરની વૃદ્ધિ કરે છે અને ઘસારો પણ પૂરો પાડે છે. ચોથા નંબરમાં છે વિદ્યાર્થી મિત્રો વિટામિન, જે શરીરની તંદુરસ્તીની જાળવણી માટે જરૂરી છે. શરીરના રોગથી રક્ષણ આપે છે. વળી તે આંખ, હાડકાં, દાંત અને પેડાના સ્વસ્થ રાખે છે. પાંચમા નંબરમાં છે ખનિજ ક્ષાર. શરીરની અગત્યની જૈવિક ક્રિયાઓનું નિયમન માટે તથા હાડકાં, રુધિર, દાંતના બંધારણ માટે પણ જરૂરી છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ખોરાકમાં જોવા મળતા વિવિધતા જણાવો. તો પ્રાણીઓ ખોરાક નીચે મુજબ વિવિધતા છે: ગાય, ભેંસ, બકરી જેવા પશુઓ ઘાસ ચરે છે. પળાયેલા પશુઓ ઘાસ ઉપરાંત પૂળા, તેલીબિયાંનો ખોળ તેમજ અન્ય ખાંડ ખાય છે. બીજું છે પક્ષીઓ અનાજના દાણા ખાય છે. કેટલાક પક્ષીઓ નાના જીવજંતુઓ ખાય છે. ત્રીજું છે વાઘ, સિંહ, ચિત્તો જેવા જંગલી પ્રાણીઓ અન્ય પ્રાણીઓને મારીને તેનું માંસ ખાય છે. ચોથું છે ગરોળી, કાચિંડો નાના જીવજંતુઓ ભક્ષણ કરે છે. સાપ એ ઉંદર અને દેડકાને ગળી જઈ તેનું ભક્ષણ કરે છે. બાજ અને ગરુડ સાપનું ભક્ષણ કરે છે. પતંગિયું અને મધમાખી ફૂલોમાંથી રસ ચૂસે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણી પાસે ધોરણ 6 ત્રિમાસિક પરીક્ષાના પ્રશ્નપત્રનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો ખાસ તમને જણાવું છું આ પ્રશ્નપત્ર એક મોડલ પ્રશ્નપત્ર છે. વિદ્યાર્થી મિત્રો તમારી એક પરીક્ષામાં એટલે કે તમારા સ્કૂલમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછે એની આપણને કોઈ આઈડિયા નથી. પણ વિદ્યાર્થી મિત્રો હા, આનાથી જ આપણે જણાવી શકીએ છીએ કે આ પ્રશ્ન બેંક એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન બેંક છે. એટલે કે પ્રશ્ન મોડલ પેપર છે. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નો, ખાલી જગ્યા, ખરા ખોટા, વિકલ્પોવાળા પ્રશ્નો આની અંદર સમાવેશ કરેલા છે. જે તમારી પરીક્ષાની અંદરથી એટલે કે તમારા શિક્ષક આઈએમપી પ્રશ્નો જો પૂછે તો આમાંથી પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.